સોમનાથ પહોંચ્યા છે, જ્યાં તેઓ ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે। સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। સોમનાથથી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરતા પીએમ મોદી 51 ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પીએમનું સ્વાગત કરવામાં આવ્યું અને તે બાદ જે પ્રકારથી દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, પીએમ મોદી સોમનાથ મહાદેવમાં પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે। તો 51 ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે। જે પ્રકારથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે પીએમ મોદીના સ્વાગત માટે। તો ભગવાનના આશીર્વાદ લેતા પીએમ મોદી જોવા મળી રહ્યા છે। પૂજા અર્ચના કર્યા બાદ તેઓ બેઠકમાં પણ ભાગ લેવાના છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ગુજરાતના મહેમાન બન્યા છે અને સોમનાથ પહોંચ્યા છે ખાસ પૂજા અર્ચના કરવા માટે। પીએમના પ્રવાસને લઈને પણ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। હાલ જે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સોમનાથથી, જ્યાં પીએમ મોદી ભગવાનની પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે। તો સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને તેમણે આશીર્વાદ લીધા। 51 ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પીએમનું સ્વાગત કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી જ્યારે પણ ગુજરાત પ્રવાસે આવતા હોય છે ત્યારે તેઓ સોમનાથની પણ મુલાકાત લેવાનો ખાસ પ્રયાસ કરતા હોય છે। ભગવાનના આશીર્વાદ લેવા માટે, પૂજા અર્ચના કરવા માટે ખાસ પહોંચતા હોય છે અને આજે પૂજા અર્ચના બાદ તેમના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો તેઓ બેઠકમાં પણ હાજર રહેવાના છે। તો સીધા દ્રશ્યો અત્યારે આપ સોમનાથથી જોઈ રહ્યા છો। नमस्कारान् समर्पयामि। आचमनीयं समर्पयामि। ओम ज्ञानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम स्वाहाय स्वाहा। ऊर्जो देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता मंगलम पार्वतीनाथ मंगलाय तनोदाय मां प्रदक्षिणां समर्पयामि। प्रार्थये वेदावतारं निजवेदरूपं ज्ञानस्वरूपं गुरुज्योतिरूपं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा आनन्दं वा परादम्। ॐ यं भगवन्तकामहे सुगन्धे તો ગૌતમ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ગૌતમ, જે પ્રકારથી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના ખાસ પીએમ મોદી કરી રહ્યા છે, શું છે તેમનો સમગ્ર કાર્યક્રમ, હાલની શું વધુ માહિતી? સોમનાથ ખાતે પહોંચ્યા છે। સોમનાથ ખાતે સોમનાથ મહાદેવ મંદિરના પૂજન અર્ચન જે છે તે કરી રહ્યા છે। મહત્વનું સાથે એ છે કે 3 દિવસ ગુજરાત પ્રવાસે આવે છે। ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેમને હાજરી આપવાના છે। જે અંતર્ગતની વાત કરીએ તો સૌથી પહેલા તેમનો આજે પ્રવાસની શરૂઆત જે છે તે જામનગર ખાતેથી કરી હતી। જામનગર બાદ તેઓ સીધા સોમનાથ ખાતે પહોંચ્યા હતા। સોમનાથ મહાદેવના મંદિર ખાતે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે 30 મિનિટ સુધીના જેમનો કાર્યક્રમ જે છે તે આરક્ષિત રાખવામાં આવ્યો હતો અને તેમાં 30 મિનિટ સુધીની જે પૂજા અર્ચના જે છે તેનો કાર્યક્રમ હતો અને તે અંતર્ગત તેઓ પૂજા અર્ચના જે છે તે કરી રહ્યા છે। મહત્વનું સાથે એ છે કે હર હંમેશ જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે ત્યારે તેઓ જે સોમનાથ મંદિરે પણ જતા હોય છે અને તે અંતર્ગત ફરી એક વખત આ સોમનાથ મંદિરના જે પટાંગણમાં પહોંચ્યા છે તે દર્શન અર્ચન કરી રહ્યા છે, પૂજન અર્ચન કરી રહ્યા છે। મહત્વનું સાથે એ છે કે સોમનાથ થી તેઓ સીધા જે છે તે સાસણ ખાતે આવશે। સાસણમાં પણ વિવિધ કાર્યક્રમોની અંતર્ગત તેઓ હાજરી જે છે તે આપવાના છે। સાસણમાં 7મી જે કોન્ફરન્સ મળવાની છે તેમાં પણ તેઓ સહભાગી થવાના છે। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। સંવાદદાતા દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, સોમનાથ પહોંચ્યા છે પ્રધાનમંત્રી મોદી અને ખાસ પૂજા અર્ચના કરી રહ્યા છે, શું અપડેટ છે આપની પાસે? જી બિલકુલ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે કે જેઓ આજે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા અને સોમનાથ હેલીપેડ ખાતે તેમના આગમન બાદ સીધા સાગર દર્શન અને સાગર દર્શન બાદ સોમનાથ મહાદેવના પૂજા અર્ચના અને દર્શન કરવા માટે પહોંચ્યા હતા। ખાસ કરીને સોમનાથ મહાદેવની અંદર સોમેશ્વર મહાપૂજા છે કે જેમનો પણ પીએમ નરેન્દ્ર મોદીએ છે તે લાભ લીધો છે। જોકે સૌથી મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા છે ત્યારથી આજ બીજી વખત સોમનાથ મહાદેવના દર્શન અર્થે પહોંચ્યા હતા અને હાલ દર્શન કરી અને સાસણ તરફ રવાના થયા છે।
જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના ખાસ પીએમ કરી રહ્યા છે, ભગવાનના આશીર્વાદ પણ લઈ રહ્યા છે જ્યારે પણ પીએમ ગુજરાતની મુલાકાતે આવતા હોય છે.